નમસ્કાર. બગસરામાં ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમરેલી રોડ પર પાંજરાપોળની જગ્યાએ બંગલી ચોક વિસ્તારમાં આવેલ પ્રસાદી મંદિરના વિવેક સ્વામી દ્વારા આ ગૌશાળા ઉદ્ઘાટિત કરવામાં આવી. ઉદ્ઘાટન બાદ ગાયનું પૂજન કરવામાં આવ્યું અને ગૌશાળા લોકોને ખોલી આપવામાં આવી. અહીં લૂલી લંગડી માંદી ગાયો અને બિનવારસી ગાયોની સંભાળ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જડીપું છે તેમ દેવસનભાઈ જેમ કીધું કે ભાઈ મંદિર પછી અને ગાયોનું પહેલા કરવું છે. એમ મંદિર તો દેવસનભાઈ કરી નાખ્યું એટલે માનો ઘણા મંદિર થાય છે ને એને એક પૂજારી કે રાખી દે ને આરતી ઉતારે એટલે ઓકે હોય, પણ આ બહુ કઠિન કામ છે. જે ગૌશાળો નિભાવવું, ગાયું નિભાવવી એ બહુ કઠિન કામ છે. જય સ્વામિનારાયણ. આજે જૈન પાંજરાપોળની ઘણા સમયથી જે જગ્યા એમને પડી હતી એ પાંજરાપોળની જગ્યા જૈન સમાજે ઉદારતાના ભાવ સાથે ગાયોના નિભાવ માટે અર્પણ કરી છે. સ્વામિનારાયણ મંદિર બગસરા અને આખા ગામનો સાથ સહકાર લઈ અને આ પાંજરાપોળનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે. આમાં ગાયોનો પ્રવેશ કરાવી તમામ લોકોને સાથે રાખી અને એક નવો અભિગમ જ્યારે શરૂ થઈ રહ્યો હોય ત્યારે ગામનો ઉત્કર્ષ થાય એ બધાના અંતરમાં એક લાગણી હોય છે. ગામના ઉત્કર્ષને માટે અને સર્વે જીવના સુખકારી માટે આજનું આ સુંદર દિવ્ય આયોજન થયું છે. તો આયોજનના ભાગરૂપે તમામ લોકો ખાસ કરીને અંતરથી ભાવના કરે કે તમામ જીવ પ્રાણી માત્રને સુખ શાંતિ થાય અને આપણી ગાય સુખી થશે તો આખો દેશ સુખી થશે એવા ભાવની સાથે જ્યારે આ કાર્યક્રમ યોજાણો હોય ત્યારે બધા લોકોને એવી અભ્યર્થના છે કે આમાં ખૂબ પ્રેમથી સાથ સહકાર આપી અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે પાર પાડે. અસ્તુ. જય સ્વામિનારાયણ.